આ સમયથી ઈચ્છા હતી કે આપણે જવાનું છે ચોટીલા ડુંગર એટલે કે ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા, અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા આજે માતાજીના મંદિરે અને કર્યા દર્શન. તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. તો કેમ છે બધા? મજામાં છો કે મજામાં જ હશે? આપણા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. સવારના પોરમાં ચાનો કોટો ચડાવી લીધો આપણે રાજકોટની અંદર થઈને બેસી ગયા આપણે પ્રાઇવેટ જેકમાં આપણે 3 કેમેરા વાળો આઈફોન બતાવી દીધો. થોડી વારમાં પહોંચી ગયા આપણે માતાજીના ડુંગર ટ્રસ્ટ એટલે કે ચોટીલા અને ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે અમે પગથિયા ચડીને આવી ગયા હતા ઉપર ને કર્યા માતાજીના મસ્ત એવા દર્શન. આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ ને તમે પણ દર્શન કરી લેજો. માતાજીના મસ્ત એવા દર્શન કરીને અમે પાછું નીકળી ગયા નીચે જવા માટે. ભક્તોની બહુ મોટી લાઈન હતી. થોડી જ વારમાં અમે નીચે પહોંચી ગયા ને ત્યાં આવેલા ડુંગરની સામે એક એવા મંદિર કે જ્યાં માતાજીનો મઢ છે ને ત્યાં પણ કર્યા માતાજીના મસ્ત એવા દર્શન. ત્યાંથી અમે આવી હતા બજારમાં ને થોડી ઘણી સામાન લઈને પછી અમે આવી ગયા હતા સીધો નાસ્તો પાણી કરવા, કેમ કે સવારના પોરમાં ચાનો કોટો ચડાવીને જ આવ્યા હતા. પછી તો નાસ્તો કરીને અમારે જવાનું તો ઘર તરફ એટલે નીકળી ગયા અમે પ્રાઇવેટ જેક બંધીને ત્રણેય મિત્રો ઘરે જવા માટે. વારમાં અમારા ભાઈબંધને ઉતરવાનો હતો. અમારે જે જગ્યાએ એને ઉપાડ્યો હતો ને એ જગ્યાએ એટલે કે એના લોકેશન ઉપર, એટલે ગાડીને સાઈડમાં રાખીને અમે ભાઈબંધને કર્યા ટાટા બાય બાય. ટાટા બાય બાય. હો બાય બાય. અમે પણ આ જગ્યાએ આવી ગયા અને રાજકોટમાંથી જે વ્લોગ જોતા હોય જરાક કોમેન્ટ કરજો આ જગ્યા કઈ છે. અહીંથી હવે અમારે જવાનું હતું રેલવે સ્ટેશન, એટલે અમે કયા કલરનું જેક બંધવીને પછી અમે નીકળી ગયા હતા સીધા રેલવે સ્ટેશન. થોડી જ વારમાં અમને કાકાએ રેલવે સ્ટેશન પહોંચાડી દીધા ને આપણે કર્યું એડિટિંગનું કામ ચાલુ ને રેલમાં આપણે જગ્યા મળી ગઈ હતી એટલે બેસી ગયા. તમે જો નવા હોય તો આપણા પેજને ફોલો કરતા જજો.